રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાંથી વર્ષ 2024 દરમિયાન ₹2252 કરોડનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેમાં વડોદરા શહેરમાં 1.47 કરોડનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો હતો, જ્યારે અમદાવાદ શહેરમાં 61 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ કબજે કરાયો હતો. આ ઉપરાંત વર્ષ 2024 દરમિયાન પ્રોહિબિશન તેમજ સટ્ટા બેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 92 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જેને કારણે અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. નરોડામાં રહેતા હિરેન પટેલ પર 6 મહિના પહેલા મુખ્ય આરોપી પંકજ પંચાલ સહિત 10 લોકોએ જીવલેણ હુમલો કરી તેની પર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હિરેન પટેલને 27 જગ્યાએ ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેના કારણે ફરિયાદીને 40 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ રહેવું પડ્યું હતું. ત્યારે આ ઘટનાને 6 મહિના જેટલો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ નરોડા પોલીસે આરોપીઓને ન પકડતા અમદાવાદ શહેર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રુચિતા રાજે તપાસ અધિકારીને નોટિસ કાઢી ગુરુવારે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી 2 દર્દીના મોત નીપજ્યા હતા, જે બાદ અત્યાર સુધી આ મામલે એક જ ફરિયાદ નોંધવામાં આવી હોવાથી પીડિતોના પરિવારો અલગ અલગ ફરિયાદ નોંધવાની માંગ સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટમાં કુલ 15 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અંગે અરજદારના વકીલે જણાવ્યું હતું કે ભોગ બનેલા 15 દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જ્યારે એક જ ફરિયાદ થઈ હતી. એટલે હવે દરેક દર્દીઓની અલગથી ફરિયાદ નોંધવામાં આવે, જેથી તેઓ આગામી સમયમાં પોતાનો પક્ષ રજૂ કરી શકે.